નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સીધો લોકોની ભાવનાઓ અને એમના વિશ્વાસ સાથે જોડાયેલો છે. મુખ્યમંત્રી રાહત ફંડ. હમ ગુજરાતમાં જુઓ, જ્યારે પણ કોઈ આફત આવે ત્યારે મદદ માટે આ ફંડ તરફ જ સૌની નજર હોય છે. બરાબર છે. પણ આપણી પાસે જે સ્ત્રોત છે, એક લેખ, તે આ ફંડની જે કાર્યપ્રણાલી છે, ખાસ કરીને એની પારદર્શિતા અને એનો હેતુ, એના પર કેટલાક બહુ અણિયારા સવાલો ઊભા કરે છે. હા, મેં પણ જોયું એ. તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ સ્ત્રોત મુખ્યમંત્રી રાહત ફંડ વિશે શું કહી રહ્યો છે અને એના આધારે કયા મુદ્દાઓ વિચારવા જેવા છે. ચોક્કસ. અને જુઓ, સામાન્ય સંજોગોમાં આવા રાહત ફંડનો જે પાયાનો વિચાર છે ને, એ ખૂબ જ ઉમદા હોય છે. હાસ તો કુદરતી આફતો જેમ કે પૂર, ભૂકંપ, વાવાઝોડું અથવા તો કોરોના જેવી મહામારી, આવી પરિસ્થિતિઓમાં અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક મદદ પહોંચાડવી. બરાબર. અને આ ફંડ મોટે ભાગે લોકોના સ્વૈચ્છિક દાનથી જ ચાલે છે. એટલે એની સાથે માત્ર પૈસા નહીં, પણ લોકોનો અતૂટ વિશ્વાસ અને અપેક્ષાઓ જોડાયેલી હોય છે. એ વિશ્વાસ બહુ મોટી વાત છે. પણ જે સ્ત્રોત આપણે આજે ચકાસી રહ્યા છીએ તે એવો ઇશારો કરે છે કે કદાચ આ મૂળ ઉદ્દેશ અને વાસ્તવિકતા વચ્ચે અંતર વધી રહ્યું છે, અને એ ચિંતાનો વિષય છે. હા, અને સ્ત્રોતની શરૂઆત જ એ વાતથી થાય છે જે આપણે સૌએ અનુભવી છે. જ્યારે પણ રાજ્ય પર કોઈ મોટી મુશ્કેલી આવે, ભૂતકાળમાં ભૂકંપ હોય, વારંવાર આવતા પૂર હોય કે પછી પેલો કોરોનાનો કપરો કાળ, હા, બહુ અઘરો સમય હતો. લોકો મદદ માટે આગળ આવે છે. સ્ત્રોત કહે છે એમ, લોકો માત્ર પૈસા નથી આપતા, તેઓ પોતાની લાગણી, સહાનુભૂતિ અને એક ભરોસો આપે છે. બરાબર. એમની એક જ અપેક્ષા હોય છે કે એમની મદદ ખરેખર જેમને જરૂર છે, જેઓ પીડામાં છે, એમના સુધી પહોંચવી જોઈએ. પછી ભલે તે રોકડમાં હોય, ઓનલાઈન હોય કે પછી કોઈ પોતાની બચતમાંથી નાનો એવો ફાળો આપતો હોય, દરેકનું દાન મહત્વનું છે. અને એ અપેક્ષા જ આ ફંડનો પાયો છે. આપત્તિ સમયે રાજ્યના પોતાના નાગરિકોને સીધી તાત્કાલિક રાહત. પણ અહીં જ સ્ત્રોત એક વળાંક લેશે અને થોડો ગંભીર આરોપ મૂકે છે, એમ કહી શકાય. શું કહે છે સ્ત્રોત? તે કહે છે કે આ ફંડ કદાચ હવે માત્ર જનતાના દાનનો સંગ્રહ નથી રહ્યું, પણ એની કાર્યપદ્ધતિ જોતા એવું લાગે છે કે જાણે તે સરકારી વિવેક બુદ્ધિ કે એમ કહો ને મનમાનીનો મંચ બની ગયું હોય. ઓહ, આ તો ભારે શબ્દો છે. હા, શબ્દો ભારે છે, પણ સ્ત્રોત સૂચવે છે કે જે પવિત્ર હેતુથી દાન આવ્યું હતું તે કદાચ નિર્ણયો લેતી વખતે પ્રાથમિકતા ગુમાવી રહ્યો છે. એટલે કે જે ભાવનાથી લોકોએ પૈસા આપ્યા, એ ભાવના કદાચ જળવાતી નથી. કંઈક એવું જ. અને આ બાબત એટલા માટે ગંભીર છે કારણ કે તે સીધી લોકોના વિશ્વાસ પર ઘા કરે છે. જો દાનનો ઉપયોગ દાતાની ભાવના મુજબ ન થાય તો એ વિશ્વાસઘાત જેવું ગણાય નહીં. બરાબર કહ્યું. અને આ વિશ્વાસના મુદ્દા સાથે જ સ્ત્રોત પેલો પારદર્શિતાનો સવાલ ઉઠાવે છે. એ જ મુખ્ય મુદ્દો છે. સ્ત્રોતનો મુખ્ય ભાર એ વાત પર છે કે આજે કરોડો રૂપિયા લોકોના દાનથી ભેગા થાય છે, એનો વહીવટ કેવી રીતે થાય છે, પૈસા જાય છે ક્યાં, કોને મળે છે, કયા માપદંડના આધારે મળે છે. સ્ત્રોત મુજબ આ બધા સવાલોના જવાબો જાણે એક રાજકીય ધુમ્મસમાં ખોવાઈ જાય છે. એટલે કે સ્પષ્ટતા નથી. બિલકુલ. માહિતી માંગવાનો પ્રયાસ કરો તો સ્ત્રોત કહે છે તેમ ઘણીવાર પેલું પ્રક્રિયા ચાલુ છે અથવા સિસ્ટમની અમુક મર્યાદાઓ છે, એવા અસ્પષ્ટ જવાબો મળે છે. ગોળ જવાબો. હા, આનાથી તો શંકાઓ વધુ ઘેરી બને ને. અને આ શંકાઓ અમસ્તી નથી. જો કોઈ પણ લોકશાહી વ્યવસ્થામાં જાહેર ભંડોળની પારદર્શિતા અને જવાબદારી એ તો પાયાનો સિદ્ધાંત છે. હોવો જ જોઈએ. ખાસ કરીને જ્યારે ભંડોળ સરકારી બજેટમાંથી નહીં પણ સીધું જનતા પાસેથી આવ્યું હોય. સ્ત્રોત આ જ મુદ્દા પર ભાર મૂકે છે. તે સ્પષ્ટપણે કહે છે કે જ્યારે હિસાબ કિતાબ સ્પષ્ટ ન હોય ત્યારે લોકોનો વ્યવસ્થા પરથી ભરોસો ઉઠવા માંડે છે. કેમ? કારણ કે લોકોએ જે પૈસા આપ્યા છે તે કોઈ ચોક્કસ વ્યક્તિ કે પક્ષને નથી આપ્યા. એ તો આપત્તિમાં મદદ માટે આપ્યા છે. સાચી વાત છે. એટલે એમને જાણવાનો પૂરો અધિકાર છે કે એમના પૈસાનો ઉપયોગ કેવી રીતે થયો. સ્ત્રોત ઇશારો કરે છે કે આ ફંડ સરકારી તિજોરીનો ભાગ નથી, તે જનતાની અમાનત છે. જનતાની અમાનત. બહુ મહત્વની વાત કહી. તેથી તેની જવાબદારી પણ સીધી જનતા પ્રત્યે હોવી જોઈએ. કોઈ સરકારી પ્રક્રિયાની આડમાં એને છુપાવી ન જોઈએ. આ પારદર્શિતાના અભાવ અને હેતુ અંગેની જે અસ્પષ્ટતા છે એને સમજાવવા માટે સ્ત્રોત એક
ખૂબ જ તાજેતરનું અને વાસ્તવિક ઉદાહરણ આપે છે. હા, ખેડૂતોવાળું ઉદાહરણ નહીં? હા, એ જ. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ એટલે કે માવઠાની સમસ્યા વધી છે. હા, બહુ નુકસાન થાય છે એનાથી. સ્ત્રોત વર્ણવે છે કે આવા માવઠાને કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે. ઊભા પાકને પારાવાર નુકસાન થાય છે અને ખેડૂત આર્થિક રીતે ભાંગી પડે છે. બિચારા ખેડૂતો. આવા સમયે અસરગ્રસ્ત ખેડૂતોને અને સમાજને પણ એક આશા બંધાય છે કે કદાચ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કંઈક મદદ મળે. આખરે આ પણ એક પ્રકારની આફત જ છે ને? કુદરતી આફત જ કહેવાય ને. પણ પરંતુ સ્ત્રોત અહીં એક અચોંકાવનારી વાત રજૂ કરે છે. શું વાત છે? તે કહે છે કે જ્યારે આવી અપેક્ષા રાખવામાં આવી ત્યારે સરકાર તરફથી જે પ્રતિભાવ મળ્યો અથવા જે સંકેતો મળ્યા તે એવા હતા કે જાણે આ ફંડ આવા નુકસાનના વળતર માટે છે જ નહીં. શું વાત કરો છો? માવઠાના નુકસાન માટે ફંડ નથી? એટલે કે સ્ત્રોત મુજબ માવઠાથી થયેલ નુકસાન માટે રાહત ફંડમાંથી મદદની અપેક્ષા રાખવી વ્યર્થ છે. જો સ્ત્રોતની આ વાત સાચી હોય તો તે ખૂબ જ ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. હા, એ જ મોટો પ્રશ્ન જે સ્ત્રોત પણ પૂછે છે. તો પછી આ ફંડ ખરેખર શેના માટે? બરાબર. જો પૂર, ભૂકંપ જેવી મોટી આફતો સિવાય માવઠા જેવી વારંવાર બનતી અને ખેડૂતોને પાયમાલ કરતી ઘટનાઓ માટે પણ આ ફંડ ઉપયોગી ન થઈ શકે, તો પછી એનો વ્યાપ શું? એનો સ્કોપ શું છે? હા, સ્ત્રોત અહીં કેટલીક આશંકાઓ પણ વ્યક્ત કરે છે. શું આ ફંડનો ઉપયોગ અમુક ચોક્કસ મોટા પ્રસંગોએ માત્ર પ્રચાર કે એમ કોને ફોટોગ્રાફી માટે થાય છે? એવું પણ લખ્યું છે. શું તે ભવિષ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રસંગોચિત ઉપયોગ માટે બચાવી રાખવામાં આવ્યું છે? આ સવાલો સ્ત્રોત પૂછે છે, જેના જવાબો મળવા જરૂરી છે. અને આમાં સ્ત્રોત એક વિરોધાભાસ તરફ પણ ધ્યાન દોરે છે. એ પણ રસપ્રદ છે. કયો વિરોધાભાસ? તે નોંધે છે કે સરકાર અન્ય કાર્યક્રમો જેમ કે પેલો જનસંવાદ કે બીજા પ્રચારના કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયા ખર્ચી શકે છે. હા, એ તો આપણે જોઈએ છીએ. જે કદાચ સરકારી બજેટમાંથી થતો હશે. પણ જ્યારે કુદરતી કારણોસર નુકસાન પામેલા ખેડૂતોને રાહત આપવાની વાત આવે ત્યારે રાહત ફંડમાંથી મદદ મળતી નથી તેવું સ્ત્રોતનું કહેવું છે. એટલે એક બાજુ કરોડોનો ખર્ચો અને બીજી બાજુ ખેડૂતો માટે ફંડ નહીં. હા, આવો વિરોધાભાસ સ્ત્રોત દર્શાવે છે. આનાથી એવી છાપ ઊભી થાય છે કે ફંડના ઉપયોગની જે પ્રાથમિકતાઓ છે તે કદાચ તેના મૂળભૂત માનવતાવાદી હેતુ સાથે સુસંગત નથી રહી. જો આપણે સ્ત્રોતની દલીલને આગળ વધારીએ તો તે સૂચવી રહ્યું છે કે ફંડનો ઉપયોગ કદાચ વધુ વ્યૂહાત્મક અથવા રાજકીય ગણતરીઓથી પ્રભાવિત થઈ રહ્યો છે. અને આ આખી પરિસ્થિતિની સૌથી ચિંતાજનક વાત એ છે કે એની લાંબા ગાળાની અસર શું થઈ શકે. બરાબર. ભવિષ્યનું શું? સ્ત્રોત આ અંગે સ્પષ્ટ ચેતવણી આપે છે. જો લોકોના આ ફંડની પારદર્શિતા અને તેના હેતુપૂર્ણ ઉપયોગ પરથી વિશ્વાસ ડગી જશે તો ભવિષ્યમાં શું થશે? હા, એ બહુ મોટો પ્રશ્ન છે. જ્યારે ખરેખર કોઈ મોટી કુદરતી આફત આવશે અને સરકાર લોકોને દાન માટે અપીલ કરશે ત્યારે લોકો કદાચ પહેલા જેટલા ઉમળકાથી મદદ કરવા આગળ નહીં આવે. ખચકાશે લોકો. હા, એમના મનમાં શંકા રહેશે. મારા પૈસા ખરેખર જરૂરિયાતમંદ સુધી પહોંચશે કે પછી વહીવટીતંત્રમાં ક્યાંક અટવાઈ જશે? અને સ્ત્રોતમાં આ સ્થિતિનું વર્ણન કરવા માટે એક ખૂબ જ ધારદાર વાક્ય વપરાયું છે, નહીં? જે કદાચ આખી સમસ્યાનો સાર કહી જાય છે. કયું વાક્ય? પેલું, જ્યારે દાન માંગવું હોય ત્યારે જનતા પોતાની અને જ્યારે મદદ કરવી હોય ત્યારે ફાઇલ સરકારની. ઓહો, આ તો બહુ સીધી વાત છે. હા, આ વાક્ય ઘણું બધું કહી જાય છે. તે ઇશારો કરે છે કે ભંડોળ એકત્ર કરતી વખતે જનભાવના અને ઉદારતાનો સહારો લેવાય છે, પણ જ્યારે એ જ ભંડોળમાંથી મદદ આપવાનો સમય આવે ત્યારે નિયમો, પ્રક્રિયાઓ અને કદાચ બીજા અજાણ્યા પરિબળો મુખ્ય બની જાય છે. અને આ સ્થિતિ તો લોકશાહીના મૂળભૂત સિદ્ધાંત પર જ સવાલ ઊભા કરે છે ને. સરકારની જનતા પ્રત્યેની જવાબદારી, એનું શું? બિલકુલ, એના પર જ સવાલ ઊભા કરે છે. એટલે જ સ્ત્રોત આખરે શેની માંગ કરી રહ્યો છે? શું કહે છે? સ્ત્રોતની માંગણી ખૂબ જ સ્પષ્ટ અને મૂળભૂત છે. સંપૂર્ણ પારદર્શિતા અને જવાબદારી. એટલે કે બધું ખુલ્લું હોવું જોઈએ.
હા, તે કહે છે કે મુખ્યમંત્રી રાહત ફંડનો પાયનો હિસાબ જનતા સમક્ષ ખુલ્લો મુકાવવો જોઈએ. ક્યાંથી કેટલું દાન આવ્યું અને તેમાંથી ક્યારે, ક્યાં, કોને અને કયા કારણોસર મદદ કરવામાં આવી, આ બધી જ વિગતો સાર્વજનિક હોવી જોઈએ. કેવી રીતે? કોઈ વેબસાઇટ પર, નિયમિત ઓડિટ રિપોર્ટ દ્વારા કે અન્ય કોઈ સુલભ માધ્યમથી. કારણ ફરી એ જ વાત પર આવીએ છીએ જે સ્ત્રોત વારંવાર કહે છે, આ ફંડ જનતાનું છે, સરકારી તિજોરીનું નહીં. સાચી વાત. તેથી તેની દેખરેખ અને જવાબદારી પણ સીધી જનતા પ્રત્યે જ બને. તો આ સમગ્ર ચર્ચા પરથી આપણે શું તારવી શકીએ? આપણે જે સ્ત્રોતનું વિશ્લેષણ કર્યું તે મુખ્યમંત્રી રાહત ફંડ, જે એક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વ્યવસ્થા છે, તેના વિશે કેટલાક ખરેખર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. હા, ગંભીર તો છે જ. પારદર્શિતાનો અભાવ, ફંડના વાસ્તવિક હેતુ અંગેની અસ્પષ્ટતા, ભંડોળના ઉપયોગમાં સંભવિત પ્રાથમિકતાઓની ફેરબદલી અને આ બધાને કારણે લોકોના વિશ્વાસ પર તોળાતું જોખમ, આ મુખ્ય ચિંતાઓ છે જે સ્ત્રોતમાંથી ઉભરી આવે છે. બરાબર, સારાંશ આપ્યો તમે. અને સ્ત્રોતની મુખ્ય માંગ છે આ ફંડની કામગીરીમાં સંપૂર્ણ પારદર્શિતા અને જનતા પ્રત્યેની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવે. અને અંતે સ્ત્રોત આપણને એક ખૂબ જ મહત્વના વિચાર સાથે છોડી જાય છે, જે ખરેખર આપણને સૌને વિચારતા કરી મૂકે એવો છે. કયો વિચાર? સ્ત્રોત પૂછે છે કે જો આ રાહત ફંડ ખરેખર આપત્તિના સમય પછી તે માવઠાથી પીડિત ખેડૂત હોય કે પૂરગ્રસ્ત નાગરિક હોય, તેમને સમયસર અને પૂરતી રાહત ન પહોંચાડી શકે, તો પછી તેના નામનું શું મહત્વ? શું તે માત્ર એક નામ બનીને રહી જાય છે? એટલે કે નામ રાહત ફંડ, પણ રાહત નહીં. હા, સ્ત્રોતના જ શબ્દોમાં કહીએ તો શું આ એક રાહત વગરનું રાહત ફંડ બની રહ્યું છે? આ તો બહુ મોટો સવાલ છે. હા, અને આ સવાલ માત્ર એક ફંડ પૂરતો સીમિત નથી, પણ તે જાહેર જીવનમાં વિશ્વાસ, પારદર્શિતા અને સાચા અર્થમાં સેવાનું જે મહત્વ છે, તેના પર પ્રકાશ પાડે છે. આના પર વિચાર કરવો ખરેખર જરૂરી છે. બિલકુલ. આ મુદ્દા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.